જન્મ્યા કૌશલ દેશ વેશ બટુ નો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિ તણી સંક્ષેપમાં યુચરી તો ગોકુળ સરખું ગઢડું અને એમાં દાદા ખાચર દાસ મરજી જાણી ગયા મહારાજની અને કર્યો પ્રભુએ ત્યાં વાસ નામ નામના નામી તમે ને સ્વામી સહજાનંદ દામ દામના દામી તમે નિષ્કામી વૃષનંદ તો ગોપીનાથ મહારાજ અને દાદાનો દરબાર લક્ષ્મી બાગ યુનમત નદી અને ચિતયાકર્ષણ ચા આજ આનંદ આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને આજ આનંદ આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને અને મહુવા ધામને આંગણે આજે કંચન વર્ષા મેં મને ખબર છે તમે બધા ક્યારના શાના વાટે બેઠા છો તમે બધા ફરસાણ ખાવા વાળા છો હું તમને આનંદ કરાવીશ એની હું તમને ગેરંટી આપું જેને જોકે રસ છે એ તો બેઠા છે અમુકને પછી શું છે સુગર હોય ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને હાજા માંદા હોય ઉંમર થઈ ગઈ હોય ને સવારે વહેલા જાગવામાં કેવરાવે એટલે જતા રહ્યા બાકી જે બેઠા છે એ હવે છેક સુધી સંતો બેઠા છે એટલે મર્યાદા જાળવીને બેઠા રહેજો અહીંયાથી હમણાં સંભળવાનું સરકારી તમારે સાંભળવું સરકારી સાંભળવું છે ને હા એટલે જોગાનું જોગ એવું છે કે મહુવા ધામનું આજે નવું ગીત લખીને આવ્યો છો અને સરકારી રાગમાં તમને સાંભળાવશું ને મોજ કરશું બરાબર તો શેર હોય કે સવા શેર હોય ભલે આખા એ ગામની હારે વેર હોય અરે શેર હોય કે સવા શેર હોય પછી ભલે આખા એ ગામની હારે વેર હોય પણ જેની માથે મારા મહારાજની મેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય અને અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર અક્ષરવાસી અવતર્યા અહીંયા ધરી અને મનુષ્ય અવતાર છપયે છતાં થયા યા સહજાનંદ સરકાર અરે આપ્યા આશ્રિત જનને આનંદ અપરંપાર આપ્યા આશ્રિત જનને આનંદ અપરંપાર છપયે છતાં થયા યા સહજાનંદ સરકાર અને એવું મહુવાની ધરતી ઉપર આજે અદભુત નવ્ય ભવ્ય અને દિવ્ય મહુવા બિરાજ છે માવજી અને આ રૂડો ધનુર્માસ મહુવા બિરાજ છે માવજી અને આ રૂડો ધનુર્માસ મંદિર બાંધ્યું મોટું હતી સાધુ નિત્ય સ્વરૂપદાસ એમને એકવાર જોરદાર તાળીથી વધાવો અને હરિનામની જ્યાં હેલી ચડી અને સૌને હૈયે છે ઉલ્લાસ હરિનામની જ્યાં હેલી ચડી અને સૌને હૈયે છે ઉલ્લાસ અરે મોક્ષનું સદાવ્રત બાંધ્યું એવા ગુરુ નિત્ય સ્વરૂપદાસ અને રત્નાકરના કાંઠે રૂડા વિશ્વંભર કરશે વાસ રત્નાકર કહેતા સમંદરના કાંઠે
રત્નાકરના કાંઠે રૂડા વિશ્વંભર કરશે વાસ, તીર્થ બંધાયું તારનારું એવા ગુરુ નિત્ય સ્વરૂપ દાસ. અને એવું મવા મજધારે જ્યારે સરસ મજાનું નવ્ય ભવ્ય અને દિવ્ય મંદિર જ્યારે બન્યું હોય, અને મારે તમને આનંદ કરાવવો છે, ગઢપુરની મહિમાની પણ વાત કરવી છે. આ મહુવા ધામ એનું એક ગીત લખીને આવ્યો છું, એ તમને સંભળાવીશ. આપણે હવને આનંદ કરવાના. જોકે અત્યારે આમ ધનુર્માસ એટલે 2-3 સિઝન ચાલી રહી છે. એક બાજુ લગનગાળો એટલે હાલે છે, એક બાજુ કથાના અખાડા એટલે હાલે છે, એક બાજુ ઠંડી. એક ભાઈ મને કે તમને શું લાગે છે? મેં કીધું 1 મહિનેથી જીએસટી લાગુ પડી ગયું. મને કે જીએસટી એટલે હું? મેં કીધું જીએસટી એટલે ગોદડા, સાલ, ટોપા. ઠંડી અત્યારે તમે જુઓ, કથા એટલી બધી હાલે. હમણાં એક ભાઈ કથામાં બેઠેલા ને, ઘરે જઈને એને ઘરના એક લાફો નાખ્યો. તેને બૈરા કે તમે મને શું કામ માર્યું? કે કથામાં આવ્યું તું મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે. હવે મમતાનો ગાલ ક્યાં તે લાલ કર્યો? કથા હરખી સાંભળો. એક ભાઈ તો કથામાંથી ઘરે ગયા ને તો પગ લૂસણિયાનો ઘા કર્યો, પાણી પીને ગ્લાસનો ઘા કર્યો, રિમોટનો ઘા કર્યો. અને ઘરના કે મેં તમને કેટલી વાર બંધનમાં બાંધ્યા છે, તમારે મારા બંધનમાં રહેવાનું. તી કે હું કથામાં ગયો તો ન્યા આવ્યું તું. એવું આપણે અનુસંધાન રાખવું. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. આવી રીતે મુક્ત નથી બનવાનું. અને હું તો જોકે સવારે સુરતથી આવ્યો. જોકે અહીંયા આવ્યા પછી એટલું બધું મગજ ફ્રેશ થતા, કારણ કે સુરતમાં અત્યારે એટલી બધી મંદી. હા, એટલી બધી. એમાં સીવીડી આવ્યું છે. આમાં હીરાવાળા હશે ને ખબર હશે, સીવીડી અત્યારે હીરાનો ધંધો હાવ ઠપ કરી દીધો છે. અમારા હરેશભાઈ વેકરિયા છે ને દેતળવાળા, એમાં હારે આવ્યા. મને કહેતા હતા, મને કે આ સીવીડી નવું આવ્યું છે, ટકશે કે નહીં ટકે? મેં કીધું જો પેલા આપણે ઓલી રેકડું આવતી, હાદી રેકડું, એ ન રહી. પછી ઓલી પટ્ટીવાળી કેસેટું આવી, એ ન રહી. પછી સીડી આવ્યું, એ ન રહ્યું. પછી વીસીડી આવ્યું, એ ન રહ્યું. પછી ડીવીડી આવ્યું, ન રહ્યું. મેં કીધું સીવીડી થોડું રહેશે, જતું રહેવાનું. અને અત્યારે બહુ ટેકનોલોજી બહુ સારી આવી ગઈ. જો આ નાનકડી કચકડાની પટ્ટીમાંથી 155થી વધારે દેશોમાં લાઈવ થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીથી આને વધાવો. પહેલા તો આપણે ઓલી હાદી પટ્ટીવાળી કેસેટો આવતી ને, એમાં ટેપ કોઈને હારા હતા નહીં. હેડ ખરાબ થાય ને નવી નવી કેસેટોની ઘૂંસવાઈ જાય. એ વખતે આપણા સંપ્રદાયમાં નવી નવી કેસેટો બહાર પડેલી બધી મોગરાના, આમ વાગતું હોય ને, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, એમાં હેડ ખરાબ થઈ જાય, પટ્ટી કેસેટ ઘૂંસવાઈ જાય. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, વળી પાછું હેડ ખોલવાનું, પટ્ટી કરવાની સીધી, વળી ચડાવવાનું. લક્ષ્મી વાળી શ્રીજીની રૂડી રઢિયા, એટલે આમાંથી બહાર નીકળ્યા. અને અત્યારે કેવી સરસ મજાની સુવિધા થઈ ગઈ. હા, એક બાજુ લગન ગાળો એટલો હાલે છે. અમારા સુરતમાં તમે લગ્નમાં ગયો ને તો વરઘોડો નીકળ્યો, અને ફાર્મ પાસે બરોબર વરઘોડો પૂગ્યો ને, વરાજાના ફુવા ઠેકડા મારે, એટલો ડિસ્કો કરે. 3-3 ફૂટના ઠેકડા મારે, 4-4 ફૂટના ઠેકડા મારે. મેં ફુવાને કીધું તમને એટલી બધી મજા આવી, એટલા બધા કામ ઠેકડા મારો? મને કે એવું કાંઈ નથી ભાઈ, આ ફાર્મની વાડે છે ને એમાંથી ઉંદરડી આવી લેંઘામ ચડી ગઈ. મને કાંઈ મજા આવતી નહીં, પણ આ જનાવર અંદર ચડ્યું બહાર તો કાઢવું ને. એમાંય 4-4 દિવસના લગ્ન, 5-5 દિવસના લગ્ન, એમાં પાછું ઓલું પ્રી વેડિંગ આવ્યું છે. બહુ ભૂંડ હોય. હું તો કહું છું સત્સંગીઓ બધા બેઠા છે, અને ખાસ ટકોર કરો. આપણા દીકરા દીકરીના લગ્ન હોય ને, પ્રી વેડિંગ એવું કરો કે લગ્નની અંદર બેઠેલા દરેક કોઈ પણ વ્યક્તિને શરમ ન થવી જોઈએ. પ્રી વેડિંગ ચાલુ હોય તો વડીલો ઓલી બધું મોટા ફેરવી જાય કે આમાં શું જોવું, એવું નીકળ્યું છે. આપણા બધા પૈણ્યા ને, એ બધા પૈણ્યા બધાને આલ્બમ ખોલીને જોજો, એક જ ફોટો હોય, એક્ટિંગ, બે માણા ઉભા હોય આમ.
આ એક જ ફોટો હતો. ઓલી બાઈ આમ મહેંદી દેખાડે ને ઓલો કે આમ તો જો, આમ તો જો. હા, જોયા વગર લગ્ન ત્યાં બધા એના તમે બેટા વડેલો બેઠા છે. અત્યારે 3 વખત જોવા જવાનું હોય. પેલા જોયા વગર લગ્ન થતા, ઘરે આવ્યા તો ખબર પડે ઐશ્વર્યા છે કે જય સૂર્યા. એ મારે એ ફૂલવાડી વાળી વાત કરવી છે, લક્ષ્મીવાડી વાળી. મને 2-3 જણા કહી ગયા એ વાત તો તમે કરજો જ, પણ હું વાત કરતો તમને સીવીડીની. સીવીડી આ ધંધો એવો આવ્યો છે ને, શાસ્ત્રને ખોટા પાડ્યા. શાસ્ત્રમાં શું કથા વાર્તામાં આવતું કે સત્યનો જય થાય છે ને અસત્યનો પરાજય થાય, આવતું હતું ને. આ ખોટું આલી ગયું. હમણાં મારે મેન્યુફેક્ચરિંગ થોડું બનાવું તો એક ભાઈ મને કે રિયલમાં હાવ ડીમ છે, તમે સીવીડી બનાવો ને. તો મેં વળી મેં કે લે ટુકડીનો અખતરો કરવી, થોડુંક સીવીડી બનાવ્યું. તો 3500ની પડતર આવે અને બજારમાં મેક્યું ને તો 1500 કેરેટ માગે. આમ કાંઈ ભાડા સાવ. હું ગયો વેપારી પાસે, મેં કીધું એટલે 3500 પડે છે અને તમે 1500 માગો છો. મને કે 1550 કોક માગે ને તો આપી દેજે, બાકી આના વધારે નહીં આવે. તો મેં કીધું 1500 કાંઈ હું થોડો હીરા વેચું, 1500 તને કેરેટ હીરા વેચું એને કરતાં રામપુરા મંદિર નારાયણ મુનિ દેવના ચરણોમાં ન પધરાઈ દઉં. તે ખરેખર હું પડીકું લઈને રામપુરા મંદિરે ગયો મહિધરપુરામાંથી. પછી મને એમ થયું કે આ ગલ્લામાં પધરાઈ દઈશ તો બ્રહ્મચારી મહારાજને કાંઈ ખબર ન હોય તો હાવણી કચરો કાઢતા હોય એમ જવા દેશે, એને કે હીરાની ખબર ન હોય. રામપુરા મંદિરના ગેટે એક ભિખારી બેઠેલો. તો મેં કીધું ભિખારીને વાઇટ કામ નાખી દઉં હીરા, એના છોકરા બિચારા સાઈઝ ભેગા થાય. તો મેં પડીકું ખોલેલું ને ભિખારીના વાઇટ કામ નાખ્યું. તો ભિખારી આમ વાઇટ કરજો, એ કે સીવીડી લાગે છે. એટલે મેં કે તને કેમ ખબર પડી સીવીડી? મને કે પેલા હું વરાસામાં 50 ઘંટે આંકતો સીવીડીની. એટલે આમાં કોઈક સીવીડી બનાવતા તો રાજી રહેજો, આ તો આનંદ ખાતર કહું છું. એટલે લગ્ન ગાળો એટલો હાલે છે, એક બધું કથા એટલી હાલે છે, એક બધું શેર બધા ડમરી કાઢાવે છે. જ્યાં જો ને આઈપીઓ આઈપીઓ આઈપીઓ. હમણાં તમારા મિત્ર છે ને ગઢડા, એને પપ્પાને કે પપ્પા 15,000 આપો ને આઈપીઓ ભરો, પપ્પા 15,000 આપો ને આઈપીઓ ભરો, પપ્પા 15,000 આપો ને આઈપીઓ ભરો. એને પપ્પા કે આઈપીઓ નો દીકરો થામા, મને 15 દી તાવ આવે છે, ખારો પોપૈયો લાવી દે પેલા, પછી આઈપીઓ નીકળે. હા, અમારા હરિદર્શનના ખાડામાં તો એક બેન દળનું દળાવવા માટે ગયા ને, તો ડબ્બા ઉપર લખેલું આઈપીઓ. તો દળવા વાળાએ કીધું કે તમને એટલું બધું આઈપીઓમાં રસ છે, તમે લોટના ડબ્બા ઉપર લખી નાખ્યું આઈપીઓ. એ કે એવું કાંઈ નથી, મારા ઘરવાળાનું નામ છે ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ ઓલપાડવાળા, બાકી એ આઈપીઓ કાંઈ નથી. અને ત્યાં બધા જોવે ને મીડિયામાં એટલું બધું મગજમાં ચડે છે. ગયા વર્ષે અદાણી થોડાક ડાઉન થઈ ગયા તો બધાને મગજમાં કરી ગયું અદાણી પડી ગયા, અદાણી પડી ગયા, અદાણી પડી ગયા. એક ભાઈ મને કે જો અદાણી પડી ગયા ને, સોસાયટીના ગેટ ઉપર લખ્યું છે અદાણી વ્યક્તિએ પ્રવેશ ન કરો. મેં હરખું વાંચ, અજાણી વ્યક્તિએ પ્રવેશ ન કરવો લખ્યું. અદાણી નહીં, અજાણી વ્યક્તિઓ ન આવતા. વિશાળનું તમને કહો ને, અત્યારે એટલો બધો પ્રશ્ન છે. અને ભગવાન સ્વામિનારાયણે તો 200 વર્ષ પહેલા આગાહી કરેલી કે તમે દીકરીઓને જે દૂધ પીતી કરો છો ને, આ તમારા નહીં પણ તમારા સંતાનોને ભોગવવું પડશે. એ આજ ખરેખર સત્ય બન્યું. દીકરા કરતા દીકરીઓ ઓછી થતી જાય છે. હા, અને અમુક તો નસીબના એટલા બધા મોળા છે, એટલા બધા મોળા છે, એટલા બધા મોળા છે. ગંજીપતરમાં 2 તો રાણી નથી આવતી. હા, ગંજીપાનેરમાં 2 તો રાણી ન આવે પછી ક્યાં વાત રહી? વિશાળનું તમે જો એટલો પ્રશ્ન છે અત્યારે. એકા બીજી હામાં પોણો કલાક તો ઇન્ટરવ્યુ લે. એની પાસે દીકરીવાળા બે જાય, એની પાસે દીકરાવાળા બે જાય. હમણાં એક જગ્યાએ એવી રીતે હાલતું હતું ને, તો દીકરીવાળા આ બાજુ બે ગયા, દીકરાવાળા આ બાજુ બે ગયા. દીકરાના પપ્પા દીકરીને પૂછવા મળ્યા કે બેટા તને શું આવડે? તો કે ઘરકામ મને બધું જ આવડે. બહુ સારું કહેવાય. બીજું શું આવડે? એ કે કચરા પોતા વાસણ મને બધું જ આવડે. એ કે બહુ સારું કહેવાય. આ તો આમ જનરલ થઈ ગયું. એક્સ્ટ્રા એક્ટિવિટી તને કાંઈ આવડે છે? એ કે હા, મને સ્તુતિ આવડે. કે બહુ સારું કહેવાય. કળયુગની અંદર આવા સંસ્કારો કે તને સ્તુતિ આવડે છે, બહુ સારી વાત કહેવાય. આપણે અહીંયા લગ્ન કરી નાખવા છે, ગોળ દાણા ખાધા, લગ્ન થઈ ગયા. 15 દી પછી દીકરાના પપ્પાએ કીધું બેટા તું કહેતી હતી મને સ્તુતિ આવડે છે, તું ગાતી તો નથી. એ કે ઈ સ્તુતિ નહીં, ઓલી હાંતવાની સ્તુતિ. લ્યો હા, તો
બેટી બચાવો એને લાખ લાખ અભિનંદન, બેટી પઢાવો એને લાખ લાખ અભિનંદન, પણ એક્ટિવા હરકી શીખડાવો. હા, એક ભાઈ મને કે એક્ટિવા વેચી દીધું. મેં કે શું કામ વેચી દીધું? હવે તો સારા એવા એવરેજ આપે એવા એક્ટિવા નીકળે. મને એની ક્યાં કરે છે? કાં એ કે મહિનામાં 4 જોડ સંપલ તોડ નાખે છે. એ કે એને ખબર જ નથી આમ ઊભી રહે છે, પગ અઢળે. અમારા હરદેશના ખાડામાં એક બેન એક્ટિવા સર્વિસ કરાવવા માટે ગયા. તો ઓલા કીધું કેટલા વર્ષ થયા ગાડીની? કે 3 વર્ષ થયા. તો લાઇનર ખોલ્યા ને, બ્રેક એવી નહીં, લાઇનર એવા ને એવા. એ કે 3 વર્ષ થયા લાઇનર એવા ને એવા. આમ કેમ? ઓલા બેન કે તમને ખબર પડે, લાઇનર 600 રૂપિયાના આવે, ચંપલ 40 રૂપિયાના આવે. તમે સાચું નહીં માનો, એ ભાઈએ ગેરેજ બંધ કરીને ચંપલની દુકાન કરી. હું અમારા ડભોલી 4 રસ્તા સ્વામિનારાયણ મંદિર દર્શન કરીને નીચે ઉતરો, એક બે નામથી આવ્યા, સીધી પગ ઉપર જ ચડાવી દીધી. મેં કીધું, હે માસી, તમારો કાટલો પકડ્યો. મને કે માસી કોને કહે છે? મારો છોકરો ચોથું ભણે છે. પણ મેં કીધું, તમે મોઢે બાંધી દીધું, મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી? કે 25 વર્ષ ને 72 મહિના. કયો ને 31 વર્ષના ત્યાં છો? હા, બહેનોને ઉંમર નહીં પૂછવાની. હા, બહેનોને ખાલી ઉંમર જ છુપાવવાની. આપણે કેટલું છુપાવવાનું? જો પગાર છુપાવવાનો, ફાંદ છુપાવવાની, માવા ખાતા હોય દાંત છુપાવવાના, માથે ટાઇલ છુપાવવાની. હા, એક બેન મેં કીધું, તમે કયા હાબુ ના આવતો? મને કે ડવ લક્ષ લાટા. મેં કીધું, કાં ડવ આવે, કાં લક્ષ આવે, કાં લાટા આવે? ડવ લક્ષ લાટા? મને કે મારી દીકરી ડવ હાબુથી નાય, દીકરો લક્ષથી નાય, અને મારા ઘરના છે ને એ કે સાવરકુંડલાના ઓલા લાટા આવે ને એનાથી માથું ધોવે. પછી તૈણી એમ સપત્રી વધે ને તો તૈણી દબીને મારે હાટું બનાવે ડવ લક્ષ લાટા. અહીંયા સુધી ટાઈલ દેખાય ડવ લક્ષ લાટા વાળા. હમણાં મને સ્વામી પૂછતા હતા, મને કે ઉતારો કેમ છે? મેં કીધું રેડી છે. મને કે બધું અંદર વસ્તુ બરોબર છે? મેં કીધું ઉતારો બહુ સારો છે, પણ મેં કીધું બાથરૂમમાં તમે હાબુ કહેવાય. મેં ક્યાં ફીણ જ નથી વળતા. મને કે હોય નહીં. અરે તમને A1 VIP સુવિધા આપી છે, એવા હાબુ હોય ચાલો મારે હારે, તમારે હારે આવ્યા. મને કે બતાવો હાબુ. મેં આ હાબુ પડ્યો, ફીણ જ નથી વળતા. મને કે હાબુ નથી, હાબુ મેકવાનું ખોખું ખોલ, અંદર હાબુ આવે. તું વાંચ્યો છો? મને કે પણ અદભુત સુવિધા તો. એકવાર આ સેવા કરીને જોરદાર તાળીથી વધાવો ભાઈ. ડંકો મારી દીધો આખા સંપ્રદાયમાં. આવા દેશકાળ હાલે છે, પણ ઉત્સવ તમે જો, સ્વામિનારાયણ ભગવાન આપણા સર્વોપરી છે, એના સાધુ સર્વોપરી એનું આયોજન મોડું હોય નહીં. એક ભાઈ તો હું ગઢપુર ધામમાં ઉતારો છે ને, ત્યાં ખાટલા ઓલા મેં કહે છે ને ફોલ્ડિંગ, એ હંકેલી અને ગાડીની ડીકી મેકતો. એટલે મેં કીધું, આ મંદિર આવીને ધંધા કરવાના છે? મને કે એવું કાંઈ નથી ભાઈ, આ પૂરો થાય સમય એટલે છેલ્લે દિવસ જ વેચવાના છે. મારે લઈ જાવ ગાડીમાં હમાય છે કે નહીં એમ જોઉં છું. હા, એવું સરસ મજાનું મહુવા ધામ. મહુવા, વાહ 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 થાય એવું મહુવા. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. અને મહુવા વાળા તો ફાવી ગયા. આવું ગગનચુંબી મંદિર. આપણે કહેવત હતી, મણ મહુવાનો, કાંટો કુંડલાનો, ભાંગ ભૂંગરની ને ગુલ્ફી ડુંગરની. આ મહુવાના મણ વખણાતા મણિકા, મહુવાના મણ વખણાતા હવે સ્વામિનારાયણ વખણાય છે ભલામણા. હા, મણ વખણાતા ને હવે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ તમે જો ગગનચુંબી મંદિર. આજે અમે ગયા હતા, એમાં તને જે લોકોએ સેવા કરી છે, આખા બિલ્ડિંગ છે, એક એક ગ્રુપે ઊભા કરી દીધા. એકવાર જોરદાર તાળીથી વધાવો આ ન્યાલકરણ ગ્રુપને. અમારે કે ભાઈ ક્યાં ગયા? હા, સમાજની અંદર, મંદિરની અંદર, એની અંદર સેવા હોય કે સંપ્રદાયની અંદર કાંઈ સેવા હોય, ખુલ્લા દિલે રૂપિયા વાપર્યા ને, પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું,
ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ખાવાનું, ક્રૂર સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું, કામ નથી કર ધરધર વારમ, કમર કટારમ, ધનકર દારમ, ટંકારમ, દુઃખ મહારમ, મારા મારમ, હાહાકારમ, હોકારમ, નરકૈના દારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારણ દાન નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું, કામ નથી, ઉદ્ધત નર એવા કરે ને સેવા, હલકા એવા ચડજે એવા, જન્મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળે ન મેવા, માગે વાહ કઈ પિંગળ એવા, પાપ કરેવા, અંત મરેવા, ખૂબ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું, કામ નથી, દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેઘ ના આવે, મુરજાવે, એ વખતે આવે, ગુનગુન ગાવે, બહુ રીજાવે, બિરદા વેદા તારની ભાવે, પંડુક પાવે, નામુક આવે, નામ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું, કામ નથી. ભલામણા 56 ની છાતી હોય ને એ આવી રીતે વાપરી શકે. બાકી એક ગામમાં એક એટલો બધો લોભી તેને અંદરથી ઉગી ગયું કે મારી જેવો કોઈ લોભી નહીં. તેને પેપરમાં જાહેરાત આપી કે મારા કરતા કોઈ મોટો લોભી હોય એ મારી પાસે આવે, મારે ઇનામ આપવું છે. એમાં પેપર ફરતું કોકની પાસે ગયું અને જોયું તો એ એવો લોભી કે એની કરતા હું મોટો લોભી છું, મારે એને મળવા જવું છે, પણ ખાલી હાથે નથી જવું. એ કાગળની અંદર સફરજન દોર્યું અને ગયો, બાણું ઠપકાર્યું તો લોભી બારગામ ગયેલો અને છોકરાએ ખોલ્યું. શું છે કે તારા બાપુ બહુ મોટા લોભી છે, તારા બાપુજી મને એ વાત મળી છે, હું એને મળવા આવ્યો છું, આલે એક સફરજન દોરીને લાવ્યો છું, એને આપી દેજે. ક્યાં ગયા છે કે બારગામ ગયા છે. તો લોભીન છોકરાને એમ થયું કે આને સફરજન આપ્યું કાગળમાં દોરેલું, મારે એને કાંઈક આપવું પડે ને. એને આમ કરીને આમ આપ્યું, કાઢ લ્યો લેતા જાઓ. એ કે આ શું છે? એ કે મોસંબી. આટલી વાત હાલે છે એમાં લોભી બાર ગામ ગયો ને પાછો આવી ગયો. એ કે શું છે ભાઈ? એ કે આ બાજુના ગામમાંથી આવ્યા છે, તમારી કરતા મોટા લોભી છે એમ કહે છે, તમને મળવા આવ્યા છે, કાગળમાં દોરેલું સફરજન લાવ્યા, જો મને આપ્યું. એ કે ત્યાં પાછું કાંઈ સામું આપ્યું? કે હા, આમ કરી આમ એક મોસંબી આપી. તો લોભી એને છોકરા એક લાફો નાખ્યો. એ કે આપી પછી આવડી કપાય ને, આવડી મોટી હું કામ આપી? આવા છે હો સમાજની અંદર. હા, અને એમાંથી હું તમે જુઓ કેટલા બધા ફાવી ગયા. હે, આવો સંપ્રદાય મને તમને મળ્યો, સર્વોપરી સંપ્રદાય. આ સંપ્રદાયના મંદિરો સર્વોપરી, આ સંતો સર્વોપરી. અરે હું તો કહું છું આ મંદિરનો પ્રસાદ સર્વોપરી. આવો તમને ક્યાંય પ્રસાદ ન મળે. એકવાર આ પ્રસાદને જોરદાર તાળીથી વધાવો. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની ડીશ તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ. અમે આફ્રિકા ગયા હતા ને સ્વામી, આફ્રિકા અમે સ્વામિનારાયણ ગયા હતા 15 દિવસ, અમને ત્યાં કાર્યક્રમ કરવા માટે લઈ ગયા હતા. તો વિમાનમાં વડીલો હતા 7-8. તો ઓલા એર હોસ્ટેસ આવે ને કે દાદા શું જોઈશે? તો દાદા કે 2 મૂતૈયા લાડવા, 2 ભજીયા, 2 રોટલી, 1 છાશનો ગ્લાસ, શાક, દાળ ભાત. તો એર હોસ્ટેસે કીધું દાદા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. હા, વિમાન છે, વડતાલનું મંદિર નહીં. હવે તમે જુઓ હમણાં ચંદ્રયાન છોડ્યું મોદી સાહેબે, તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો મોદી સાહેબને, મોદી સાહેબ તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે ને? મોદી કે હા ભાઈઓ બહેનો, હજી તો ચંદ્ર ઉપર અમારા હરિભક્તો મંદિર બનાવવાના છે અને પૂનમ ભરવા જવાના છે. અને ચંદ્ર ઉપર જો કોઈ મોટું પેલું મંદિર બનશે ને તો આપણે સ્વામિનારાયણનું જ બનશે. હા, અને મોદી સાહેબે જ કીધું ભાઈઓ બહેનો હજી ના મોહનથાળના તાવડા ન મડાય તો હું મોદી નહીં. હા, મોદી તો મોદી જ છે. અને એક વાત યાદ રાખી લેવાની, કાં ભોગવો નકર પછી ભોગવો. હું તો 3-4 દિવસ પહેલા એક ભાઈને કહેતો હતો, મેં કીધું જરા કોક ગૂગલમાં સર્ચ તો કરો, પાકિસ્તાન છે ને. હા, વર્ષ પહેલા કાશ્મીર માંગતું હતો, અત્યારે ભીખ માગે છે. અમારા ગામમાં ગરડામાં એક ભાઈ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. મેં કીધું છોકરાનું નામ શું કામ પાકિસ્તાન રાખ્યું? કે કહી શકું ને પાકિસ્તાનનો બાપ છું. એટલે બોલો, હમણાં એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જુવાનો જીવતા પકડાઈ ગયા. અમે ચીન વાળો, પાકિસ્તાન વાળો, ભારત વાળો, ત્રણેયને ઉભા રાખ્યા કે તમે જીવતા પકડાઈ ગયા છો એટલે તમને સજા થશે, તમને ત્રણેયને 15 કોડા મારવાના છે, ઉભા રહી જાઓ. ચાઇના વાળાને ઉભો રાખ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે? તને 15 કોડા મારવાના છે. કે મારે અહીંયા ગોળ તક્યો બાંધી દો, ગોળ તક્યો બાંધી દો. 4-5 કોડા માર્યા ને તક્યો નીકળી ગયો. 7-8 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળાનો વારો આવ્યો. બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે? એ કે મારે 2 તકિયા બાંધી દો. 2 તકિયા બાંધી દીધા. 7-8 કોડા માર્યા ને તો 2 તકિયા નીકળી ગયા. 4-5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળાનો વારો આવ્યો. બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે? એ કે મારે અહીંયા પાકિસ્તાન વાળાને બાંધી દો.
હતાણ બાંધજો ને ધબધબાવો પછી ગણતરી ન કરતા મારવા જ મળો. ગણતરી આપણે જોઈ જ નહીં. હા, લગ્ન ગાળો જો ત્યાં મેં તમને વાત કરીને એટલી બહુ બહારથી બોલાવે છે. અને લગ્નમાં તો હવે કેટલી બધી સુવિધા થઈ ગઈ. બધાને કોટ પહેરેલા. કોટ વગરનું કોઈ નહીં. કોટ વગરના હોય તો તમારી ગણતરી થાય કે કોટ નથી પહેર્યો. અમારા એક મિત્ર છે સુરત રહ્યા, તેના લગ્ન સુરતમાં નક્કી થયા અને બાન બાપુજી બિચારા ગામડે રહ્યા. સુરતમાં લગ્ન થયા બાન બાપુજીને બોલાવ્યા. હવે ન્યાય કે આપણે વરઘોડો, અને વરઘોડામાંથી કે બધાને કોટ પહેરવા જ પડે. અને બાપુજી બિચારા ખેતી કરે. એ કે મારી પાસે કોટ ન હોય ભાઈ. કે નહીં, તમારે ન હોય કે હોય તો તમારે હાડુભાઈનો લઈ દેવી. ભાઈ કોટ તો પહેરવો જ પડે. કોટ પહેરાવ્યો અને હાડુભાઈ થોડાક નરવા. અને ઓલો ગામડે બિચારા કાકા આવેલા ને એનું થોડું વજન ઓછું. કોટ તો પહેરી લીધો પણ થોડો ઢીલો પડે. એમાં 4 રસ્તા આવ્યા. તો બધા કે આ શૂટિંગ સારું આવી જાય ને તો રાસ લેવા પડે કપલમાં. તેમ વૈયાઓ રાસ લેવાય કે નહીં, મને રહેવા દો. નહીં, રાસ તો લેવા જ પડે, ફોટા સારા આવે. રાસ લેવાનું ચાલુ કર્યું. 2 આમ તાળી પાડે ને ત્યાં વળી થોડુંક પેન્ટ ચડાવે. 2-3 તાળી પાડે ને પેન્ટ ચડાવે. ઘરને ઠોહ માર્યો. એ કે ભૂંડા લાગો છે કે નહીં ચડાવો, વધારે ભૂંડો નહીં લાગુ. ચડાવીશ નહીં તો વધારે ભૂંડો નહીં લાગુ. આ લગ્ન ગાળો ભાઈ. જો કે અત્યારે બહુ સુવિધા સારી થઈ ગઈ. હું તમને વાત કરતો ને, પણ હું આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાની તમને વાત કરું. ગઢડાની અંદર જોકે મેં વાત કરી ગોપીનાથ મહારાજ, દાદાનો દરબાર, લક્ષ્મીબાગ, ઉદમત નદી, ચિત્તાકર્ષણ 4. ગઢડાની અંદર આ 4 વસ્તુ એવી દિવ્ય છે. અને આજે ગઢડાની કાયા પલટ કરી નાખી ચેરમેન સ્વામી મારા સામે બેઠા. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. 5 વર્ષ પહેલા ગઢડા આવ્યા હોય ને આજ આવીને જોવે તેમ લાગે ગઢડા છે શું છે. એવું 1000 વર્ષ કાંકરી ન હલે એવું મંદિર બનાવે છે. બની ગયું જોકે. અને હવે બધા વિકાસના કામો થવાના છે. પણ એ લક્ષ્મીવાડી એટલી બધી દિવ્ય છે, જ્યાં અવતારોના અવતાર એવા ભગવાન સ્વામિનારાયણ, એની અંતર્ધાન લીલા અને એ સ્મૃતિ મંદિર એટલું બધું પ્રસાદીનું. પણ અમે ગઢડાવાળા એનો ઉપયોગ શેમાં કર્યો? અમે ગઢડાવાળાએ એનો ઉપયોગ શેમાં કર્યો તમને વાત કહું. અમારા ગઢડાની આજુબાજુમાં 70 કિલોમીટરમાં કોઈ પણનું વેવિશાળ થાય ને એટલે પહેલી મિલન મુલાકાત અમારા લક્ષ્મીવાડીમાં જ ગોઠવાય. તેથી નહીં ફોનની સિસ્ટમ, નહીં તારની સિસ્ટમ, નહીં કાગળની સિસ્ટમ, જોયા વગર વ્યવહાર થાય. એમાં મારી શેરીમાં એક ભાઈનું વેવિશાળ થયું. મને કે મારા બાન બાપુજી મારું વેવિશાળ નક્કી કરી આવ્યા છે, પણ હું મુખ મંદિર જોયા વગર લગ્ન કરવાનો નથી, ફેરા ફરવાનો નથી. મારે મારા ઘરનાનું મોઢું જોવાનું છે પછી લગ્ન. પણ મેં કીધું એવું ન હોય, તેથી મારી ઉંમર નાની. પણ એ કે નહીં, મારે જોવા જવાનું જ છે. મને કે તું મારે હારે હાલ. એને બાપુજીને કે મારે જોવા જવું છે. કે આપણાની સિસ્ટમ જ નથી. બહુ વેન કર્યું કે તું મારે જોવા તો જવું જ છે. મને કે તું અહીં હારે જા. એટલે અમે ગયા સવારે બેન નાહી ધોઈને તૈયાર થઈને એના સસરાના ઘરે. અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું. પણ સ્કોડ મારી દીધી ઘરે. ઓલી છોકરીને કે તાર બહાર જ નહીં નીકળવાનું. સવારના બેઠા હતા, ચા પાણી પીધા. બપોર થયા, જમવાનો ટાઈમ થયો, જમવાનું તૈયાર થઈ ગયું. મેં કીધું પીરસવા તો આવશે ને. તો પીરસવા એના સાસુ આવ્યા, જમી લીધું. બોલો કે જોયા વગર તો જવું જ નથી. પછી આરામ કરવા માટે રૂમમાં ગયા. 4 વાગ્યા, બહાર આવ્યા તો ઓલી છોકરી જોવા મળે નહીં. બોલો મને કે છોકરી જોવા મળતી નથી, જોયા વગર જવાનું નથી. હાન થઈ ગઈ. એના સાસુ કે ખીચડી કઢી બનાવી નાખવી. મેં તો રાત રોકાઈ જાય, હાલો જોયા વગર જવા નથી એમ કહેતા. હાન થઈ ગઈ, ખીચડી કઢી ખાઈ લીધી. કે હવે હુઈ જવાય ના. રૂમમાં અમે હુઈ ગયા. 9 વાગ્યા ને હોવાનો ટાઈમ થયો ને ત્યાં બાર વાંસળીમાં આમ ઝાંઝરી જેવો અવાજ આવ્યો. મેં કે જા ઓલી આવી લાગે જોઈ લેતું. એ બહાર આવ્યો. વાંસળી બેન સસરા સુતેલા, છોકરી નહીં. પાછો વી આવી કે કોઈ નથી ત્યાં. 12 સાડા 12 થયા, વળી ઝાંઝરી જેવો અવાજ આવ્યો. મેં કે જા આવી જ આવી છે જોઈ લે. બહાર ગયા, કોઈ નહીં. 4 સાડા 4 થયા. અમે બે અંદર ગોષ્ઠી જ કરવી. 4 સાડા 4 થયા, અવાજ આવ્યો ઝાંઝરી જેવો. મેં તો હવે દી થઈ જતા જોયા. આવ્યો બહાર, કોઈ નહીં. એવો ઢીલો પડે ને આવ્યો ને ત્રીજી વાર. મને કે હવે નહીં મેળ પડે. એમાં સવારે 6 સાડા 6 થયા ને અવાજ આવ્યો. મેં કીધું હવે છેલ્લી વાર જા, એ જ છે. બહાર જેવો આવ્યો ને સસરા વાંસળી હોતા કે કુમાર શું તમે હાનના ઉથલું મારો છો? તમે જેવો ધારો એવું કાંઈ નથી. ઝાંઝરી બાંજરીનો કાંઈ અવાજ નથી. ડાળિયામાં ભેંસ બાંધી છે ને ગમણ હારે હાંકળ કહાય છે. બીજું કાંઈ છે નહીં. નીકળો હબકરે વેલા ટેમ્પામાં. અને અમે જે ઢીલા પડીને આવ્યા અને આવીને ગરડા આવીને નક્કી કર્યું કે ગમે એ થાય જોયા વગર તો હવે ફેરા ફરવા જ નથી, જોઈને જ લગ્ન કરવા. ટપાલ લખ્યો.
એ કે આવતી ગોકળ આઠમના દિવસે લક્ષ્મીવાડીમાં 7મા લીમડે અમે ઊભા છું, ન્યા મળશું. કવર ગયું, સામેથી કન્ફર્મનું કવર આવ્યું. એ કે અમે ગોકળ આઠમના દિવસે લક્ષ્મીવાડીમાં 7મા લીમડે ઊભા છું અને મેં પર્પલ કલરની સાડી પહેરી છે. તેથી પર્પલમાં પણ આ ગામને ખબર ન પડે. હું અમારા એક ભાઈ બીજાને પૂછવા કે મેં કીધું પર્પલ સાડી કહેવાય કોને? મને કે તારા આવડા આમ તને સાડીનું શું કામ છે? પણ તોય અમે હિંમત કરીને સવારમાં ગોકળ આઠમના દિવસે લક્ષ્મીવાડીના 7મા લીમડે ઊભા રહી ગયા. એમાં આમથી એક ટોળું આવ્યું. એને જેવા ચાવડ બાવડ અમારા સામું દાંત કાઢ્યા એટલે એમને એમ કહ્યું કે આપણું જ આવ્યું. અમે બેસી ગયા લીમડે, કુકડી ઈંડા જેવા બેઠી હોય એમ બધા. હવે એ વખતનો સમય એટલો મર્યાદાવાળો, કોઈ કાંઈ બોલે નહીં. મને તો એને બધું નાસ્તા પાણીની માટે સપ્લાય માટે જ રાખેલો અને આપણને ખાવામાં જ રસ. તેથી આપણી ઉંમર નહીં. મને કે જા લક્ષ્મીનારાયણ પેંડા લઈ આવે. એટલે ફરાળી પેંડા ને ચેવડો, ફરાળી ચેવડો ને પેંડા ખૂબ ખાધું અમે. એ વખતે પાણીની બોટલો ન આવતી, પાણીની કોથળીઓ આવતી. પાણીની કોથળી લઈ આવ્યા, બે કોથળીઓ પીધી. ફૂલ મસાલાવાળા પાન ખાધા. 11, 11:30 થયા એટલે ભજીયા લાવી દીધા, ભજીયા ખાધા. 12 વાગ્યા. એ વખતે ઓલા શીતલના નવા કોન નીકળેલા. મને કે કોન લઈ આવે. હું કોન લઈ આવ્યા. ઓલી બિચારી આવેલી ને ગામડેની, કોઈ દી કોન નહીં ખાધેલો. પહેલી વાર કોન ખોલી, હેઠેથી બટકું ભર્યું. પહેલું બટકું હેઠેથી ભરાઈ ગયું. અને એ વખતની મર્યાદા એટલે ધીમે 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 ખાવાનું. અને જે કોન ઓગળ્યો છે ઠેઠ હુજી ટીપા પડ્યા પર્પલ હાડી ઉપર. 12, 12:30 થયા તો ઓલો મને ઠો મારે. મને કે તું કંઈક બોલ તો ખરો, આપણે ખાવામાં જ પડ્યા છીએ 8 વાગ્યાના, કંઈક વાતચીત તો કર, તને એ હાડું લાવ્યા છીએ. પછી મેં હળવે હળવે વાત શરૂ કરી. મેં કીધું શું ભાઈ શું હાલે છે બધું ઝીંઝાવદરમાં? તે કે ઝીંઝાવદરમાં શું હાલ તો અમને થોડી ખબર હોય. મેં કીધું તમારું ગામ ઝીંઝાવદર છે, તમને જ ખબર હોય ઝીંઝાવદરમાં શું હાલે છે. મને કે અમારું ગામ ક્યાં ઝીંઝાવદર છે, અમારું ગામ તો જમરાળા છે. પછી સ્વામી મેં વિચાર કર્યો, લક્ષ્મીવાડીમાં 2 સાઈડમાં લીમડા છે. અમે આણપાના હાથમાં લીમડે અને અમારો ઓલપાના હાથમાં લીમડે. પછી મેં ઓલા કોણેમાંથી મેં કે આપણે કોકરીઓને કોણ ખવડાવે છે, આપણે જો કોઈ ગુલ્ફી ખવડાવે. એટલે આમાંથી બહાર નીકળ્યા. પણ આજે ઈ લક્ષ્મીવાડીનો એવો સરસ મજાનો વિકાસ કરે છે. અમારા ચેરમેન સ્વામીને એકવાર ફરી જોરદાર તાળીથી વધાવો. કારણ કે સુથારની કસોટી છે ને, સુથારની કસોટી સાગમાં થાય, ધોબીની કસોટી છે એ દાગમાં થાય, સોનાની કસોટી આગમાં થાય, ભાઈઓની કસોટી ભાગમાં થાય, અને આવા સંતોની કસોટી એ ત્યાગમાં થાય. ભલામણા તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ, તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ, જગા એને જાણજે તું સાચું સાધુ કુળ. અને આપણને દિવ્ય પરંપરા મળી, આ જુનાગઢના જોગીની પરંપરા. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મને મળ્યા આ જેતપુરના જોગી. એ ઉજળી પરંપરાના સાધુ. સાધુની તાકાત શું હોય? સાધુ કોને કહેવાય? કે બરોબર જેઠ મહિનાનું વાયેલું પખવાડિયું હોય અને આકાશની અંદર વાદળા ચડે, મદ ભરી વળકી મેલ માજા ગગન દણ સળગી ગયા, જળ ભર્યા વાદળ ચડ્યા, આંદણ વરણ દણ વિફરી ગયા, પહાડા શિખર દિયજ પ્રાચર સકળ સેના હું કોળે યાશાડ ગમ ગમ ધરા દમ દમ વરલ ચમચમ વીજળી, સાકળા ભાગી મોન ગરદન ગગન નીકી ગહેક્યા, મળે રાત કાળે કટટ માજમ પીયું ટહુક્યા બાપક્યા, પચરંગ પાને કાગ પેખી અને ફૂલડે ગરવલ કળે યાશાડ ગમ ગમ ધરા દમ દમ વરલ ચમચમ વીજળી. આકાશમાંથી મેઘની છે વર્ષા થાય અને હવારનો પહોર હોય, સૂરજ ઉગે અને ધીની સૂરજની કિરણું છે ધરતીની માથે પડે, અને આબ અને ધરતી છે
વડચડ માંડે ધરા વડેલો મેહુલો. મેઘ એમ કે છે ધરતીને કે હું મોટો છું, અને ધરતી એમ કે છે હું મોટી છું. ધરા વડેલો મેહુલો અને મેઘ વડો ભગવંત. બે વાતચીત કરે છે, અને ત્રીજી વ્યક્તિ આવીને એમ બોલે છે કે તમે બે રહેવા દો, તમારી કરતા હું મોટો છું. કોણ? ધરા વડેલો મેહુલો અને મેઘ વડો ભગવંત. ત્રણેયની વડચડ સાંભળી અને ચોથી વ્યક્તિ એમ કે છે કે તમે ત્રણેય રહેવા દો, તમારી કરતા હું મોટી છું. કોણ? ધરા વડેલો મેહુલો, મેઘ વડો ભગવંત. અને ભગવંત છે ભક્તિ વડી. ભગવાનને ભક્તિ એમ કે છે હું તમારી માં છું, તમારી કરતા મોટી છું. અને ચારેયની વડચડ સાંભળી અને પાંચમી વ્યક્તિ ને ઊભી છે, એમ બોલે તમે ચાર રહેવા દો, તમારા ચારે કરતા હું મોટો છું. કોણ? ધરા વડેલો મેહુલો, મેઘ વડો ભગવંત. ભગવંત છે ભક્તિ વડી અને ભક્તિ વડેરા આવા સંત ભલામણા. આવા સાધુ જો આપણને ન મળ્યા હોય તો આપણને ભગવાન કોણ ઓળખાવે? આ સાધુ જેને મળ્યા એનો સાહેબ બેડો પાર થઈ ગયો. હાવજ જેવું કાળજું જેનું કદી જોયા નહીં ઉદાસ. હાવજ જેવું કાળજું જેનું કદી ન જોયા ઉદાસ. સરદાર સામે જોયા મેં સાધુ નિત્ય સ્વરૂપદાસ. અને આજે સંપ્રદાયના બહારના લોકો આવી પણ આ સાધુનો ગુણ લઈ જાય. એનું કારણ શું? નિઃશુલ્ક શિક્ષણ, સંસ્કાર સિંચન, જેની મહેકી ઉઠી સુવાસ, મબલક મોલ નિપજાયો યા સાધુ નિત્ય સ્વરૂપદાસ. બિન સત્સંગીઓ કેટલા સત્સંગી બની અને આજે આ સંપ્રદાયની અંદર સત્સંગની અંદર જોડાણા છે સાહેબ. ત્યારે બહુ સરકારીની ફરમાઈશ છે. મેં એક ગીત લખ્યું છે, ગીત તમને સંભળાવવું છે. પછી જ્યાં સુધી આપને આનંદ આવે ત્યાં સુધી આપણું સાહિત્ય હમણે અનમોલભાઈએ જે બધું આપણું સાહિત્ય રજૂ કર્યું એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે આ સંપ્રદાયમાં જે સાહિત્ય છે ને, આપણે વાંચીએ તો ખબર પડે શું બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું. સર સર પર સતર્ય મરતર યનુસાર કારકાર વરતર મેલ કરાય હરિ હરસુર યવર યછાર યતિમાન હર ભર ભર યુર યતિ હરક ભરાય નિર્ખાતનાર પ્રવણ પ્રવણ ગુણ નિર્જન નિકટ મુકુટ જીર સવર નમે ગણ રૌપત કરણ પરંપત કુંકાર રંગ પર સુંદર શ્યામ રમે જટ પટપટ યુલટ પલટ નટ વટ જટ કટપટ વટ નિપટ લલે કોકટ ગત એવું ધ્રુકટ કટ ઢીનકટ મંડન મંડલ લપટ મલય જમનાત પ્રકટ યમર અધરત જટ સુરત કાય કટન સમય ગણ રૌપત કરણ પરંપત કુંકાર રંગ પર સુંદર શ્યામ રમે જણન જણન ખણન પર દાંજર ગોમ ધન ગણ નન ગણ ને તણન તન તણન ટંકારો રણના સંસર રણે તળતે તણન તણન આસા ભ્રમણ પવન પદ રમણ ભણે રાવપત કરત પરત કુંકાર રંગ પર સુંદર શ્યામ રમેજી રંગ પર સુંદર શ્યામ રમે. આ બ્રહ્માનંદ સ્વામી. અમારા બોટાદ કોલેજની અંદર પ્રોગ્રામ હતો ને, તો હું આ છંદ રજૂ કરતો. એક દીકરી મારી પાસે મને કે મારે સાહિત્યનું સંશોધન કરવું છે, બોલો તમે. મેં કીધું લખો. મેં કીધું જણા મને કે અણ કેટલી વાર આવ્યું? મેં કીધું પેમેન્ટ પ્રમાણે આવે, જેવડું પેમેન્ટ એ પ્રમાણે આવે. આ સાહિત્ય મને તમને મળ્યું. આ બ્રહ્માનંદ સ્વામી મળ્યા, આ ગુણાતીતાનંદ સ્વામી મળ્યા, આ ગોપાળાનંદ સ્વામી મળ્યા. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ. આજે ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા હતા. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ, કાળ ઉપર કાબુ જેનું એવા સાધુ ગોપાળ. એવા ગોપાળાનંદ સ્વામીને એકવાર જોરદાર તાળીથી વધાવો. સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ પધરાવ્યા. ભગવાન સ્વામિનારાયણના એવા સાધુ હનુમાનજી પધરાવે અને સાળંગપુરના પાદરની અંદર કોઈ દુખ્યું આવે અને ભૂત ભાગી જાય. ઈ ગોપાળાનંદ સ્વામી, ઈ ગુણાતીતાનંદ સ્વામીની આ પરંપરા મને તમને મળી છે. અને કેફ રાખજો, નશો રાખજો. હા, બે આના ભાર તમાકુનું પાંદડું એનું નશો તમે કરો છો, એ નશો તો હવારે ઉતરી જાય. એકવાર તમે નશો આ સત્સંગનો કરો, આખી જિંદગી તમને નહીં ઉતરે. જો કે આ બેઠા છે બધા નિર્વ્યસની છે, પણ કદાચ કોકને છાને ખૂણે સાહેબ વ્યસન હોય ને, આ મહોત્સવ છે. આજે સરસ મજાની જાહેરાત થઈ, વ્યસન મુક્તિ યજ્ઞ પણ અહીંયા ચાલુ થયો છે. તમને કદાચ ન હોય, તમારે એક હારે કોઈ આવ્યા હોય, આડોશી પાડોશી મિત્રોને લાવ્યા હોય, એને જો વ્યસન હોય ને તો એ કાઢી નાખજો. કારણ આ વ્યસન છે ને એ તમારો નાશ કરી નાખશે. અને માવો કદાચ ખાવો જોઈએ, દૂધનો માવો ખાવ, મારી ઘોડે ગલોલા જેવા જ રહ્યો. અને મને એક એ સ્વામી ખબર નથી પડતી કે 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે લોકોથી માવા નથી મેકાતા. હા, વિચારવા જેવી વાત છે. 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે લોકોથી માવા ન મુકાય. અમારા ગઢડા દુકાન છે, મારા મકાનની અંદર શોપિંગ છે, એમાં દુકાન છે, વાળંદની દુકાન છે બાલ દાઢીની. તો હું બેઠો તો પરમ દિવસે, તો એક ભાઈ આવે કે દાઢી કરી દે ને, તો બેસાડ્યો અને હામું જોઈને વાળાને બિચારો મૂંઝાઈ ગયો કે તારે દાઢી મારે કરવી કેમ? માવા ખાઈ ખાઈને બે ગાલ એટલા અંદર કરી ગયા, એકા બીજાની અંદરથી ચુંબન કરતા હોય ને આમ.
વાયટું મેં કોઈ દીવા થાય એવા ખાડા પડી ગયેલા. એ કે ઉભો રે ભાઈ. પછી ખાનું ખોલ્યું, અંદરથી હોપરીના 2 સોડિયા કાઢ્યા, 2 ગલોફા મેં કંઈક ચડાવ્યા. પછી દાઢી કરી નાખી કે આ સરસ લ્યો તારો પ્લાન, આ બહુ સારી દાઢી થઈ ગઈ, આ તો સારું છે. હમણાં મને ઉધરા આવી હતી, ગળાઈ ગયું હોત તો લોકો ઘણા ગળી જાય, બીજી દી ધોઈને પાછા આપી જાય. અને પછી જઈને ઘરે જઈને કોગળા કર્યા છે. આની કરતા વ્યસન મુક્ત રહેજો. અરે નશો તો તમને તમારા ચાંદલાનો હોય, નશો તો તમને તમારા ગળામાં રહેલી કંઠીનો હોય, નશો તો તમને આ સાધુનો ના ભગવાનનો હોય. બીજો નશો શું કરવાનો? ઘણા નથી કહેતા અમે રાતે ઉજાગરા કરી એટલે કરવું પડે. અમે રાતોરાત ફરીએ છીએ, પણ અમને આવું કોઈ વ્યસન નથી. હા, એમાં હમણાં 31st ગઈ. 31st તો રાષ્ટ્રીય કાર્યક્રમ બધાને કરવો જ પડે. અને 31st તો એવું છે 31 ડિસેમ્બર તે દી અવળો ગેસ થાય તો સોડા લેવા ન જવાય. નકરા એમ કે ભગત તમે ઠપકરતા લાગો છો. હમણાં એક જગ્યાએ ડાયરો હતો તો કહું સંપ્રદાયના કાર્યક્રમ મારી પાસે વધારે હોય, પછી બીજે બહાર બોલાવે તો જાય આપણે, તો વાત ધંધો છે એટલે પછી તો આવી રીતના આમ સાદું સ્ટેજ બનાવ્યું હોય તો હું પગથિયું ચડવા માટે ગયો હતો. હવે ત્યાં વાડીમાં સ્ટેજ બનાવેલો તો પગથિયા પગ દીધો ને તો ઇંગલ હોય ને પગથિયામાં, તો એક ઇંગલ આમ પોચી જમીન અંદર ગરી ગયો. હું આમ થઈ ગયો ને તો એક ભાઈ આગળ પડતા ગયા, ભગત અત્યારમાં નાખી ગયા લાગે. એટલે ભાઈ કીધું મારા ગાળ્યા વગરનું પાણી ન હાલે, તમે ક્યાં આ બધું કરો છો? હમણાં જો એમ સૂર આપીએ ને તો અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો મેં સૂર આપ્યો ને તો તબલાવાળા મને કે તમે ઊંધો સૂર આપ્યો. મેં કીધું ધંધો ઊંધો પકડાઈ ગયો છે, આ ધંધો ઊંધો પકડાઈ ગયો છે. આ તો હું કાંઈ એવું કાંઈ શીખ્યો નથી, આ તો આ સંતોની કૃપાથી એમને બોલતો થઈ ગયો. અને એક વાત એ પણ મેં કહું તમને કે તમે ક્યારે ધાર્યું ન હોય ને એવી જગ્યાએ તમે પહોંચી જાઓ ને એટલે સમજી લેવાનું તમારા સદગુરુની કૃપા તમારી પર થઈ ગઈ. હા, અને કંઈક સમાજને સારું એવું ઉપયોગી થાય એવું શીખી લો ને તમે ગામડામાં રહેતા હશો ને તો જગત ત્યાં ખેંચાઈને આવશે. હું તમારી સામે બેઠો, બધા વિદ્વાનો બેઠા મારી સામે. હું ધોરણ 10માં ગણિતમાં 13 માર્ક સાથે ભયંકર નાપાસ થયેલો વિદ્યાર્થી છું. પણ આજે 56 કડીના છપાકરા છંદ કકડાટ બોલી જાઓ. આ ગણબીના છોકરાને આ બોલવું એટલે બહુ આ ચારણ છે, ગઢવી છે, એ લોકો બોલી શકે. પણ આ તો તમારા બધાની કૃપા છે અને સદગુરુના આશીર્વાદ છે એટલે જગતમાં આપણું હાલે છે. આમાં બધું શીખવું પડે. સારા ગામમાં પદનિસા, સાની ધપો મગરેસા, મનીષા સાની માની રહે. એમાં કંઈક એવા સુરો આવે. હા, હું ભલે સૂરમાં નથી પણ સાહેબ એક વાત કહું, આવા સદગુરુના નૂરમાં તો છું એ પાકું છે. હું રાગમાં નથી પણ આ સંતોના અનુરાગમાં તો છું. એના આશીષ મને મળ્યા અને આજે લોકોએ સ્વીકાર્યો છે. હું કાલે અહીંયા આફ્રિકન ધમાલ હતી ને, હા, આફ્રિકા સ્વામી મને લઈ ગયા હતા. અને ન્યાનું માણસ જે સાંભળવું છે ન્યાય જ્ઞાન તો અમને અમારી ઉપર ગર્વ થઈ ગયો. નહીં, રૂપાળા તો આપણે શી. અહીંથી મેં એવું નક્કી કર્યું હતું કે વિદેશના લોકો અરે ફોટા પડાવવા છે. ન્યાય ગયો પછી એટલો મોડો પડી ગયો, એ લોકો અમારે ફોટા પડાવવા આવતા હતા. એ ક્યાં ધોળા આવ્યા અને એટલા કાળા, એટલા કાળા, એટલા કાળા, એના આધાર કાર્ડની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં નથી હાલતી. એક તો એ એટલા કાળા, પાછું એનું આધાર કાર્ડ અને પાછી એની ઝેરોક્સ, ક્યાંય પ્રૂફમાં જ નથી હાલતું. હા, નકરું જાંબો 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 એમ જ કરે. મેં કે તું નકરો જાંબો, હું થયો જ ગરડે લાંબો. જે મારા જરા મસ્યા કાળા, ભીને વાઈન તો કહેવાય જ નહીં, નીતરતે વાઈન. પણ એ દેશમાં જઈને આપણા સંતોએ જે વડતાલ ધામ બનાવ્યું છે એને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. એની ભાષા ક્યાં ગયા ચંદ્રેશભાઈ બાબરિયા અમારે? હા, એ ત્યાં પેલી પાણીની બોટલ આવે ને આને માજી કે, માજી માજી. તો અમે સનાતન મંદિરથી સામે અમારી હોટલ હતી ને ત્યાંથી સનાતન મંદિરે સભા સ્થળે જતા હતા. અમારા યારે બહેનો ભક્તો હતા. તો ત્યાં ઓલો કાળો હતો ને એ આવો સ્ટોલ કરીને પાણીનો ઉભેલો, એ અમારા બહેનો હતા ને, સત્સંગી બહેનો હારે હતા. એને કે માજી માજી, તો ઓલા બહેનો કાટલો પકડ્યો કે માજી કોને કહે છે?
પણ મેં કીધું પાણીને માજી કે છે ઈ તો ભલે ઈ કે. પછી અમારા એક મિત્ર થઈ ગયેલા, તો એના ઘરે બેસવા માટે ગયા. ત્યારે છોકરો આમ ગેંડીએ હાથ ધોઈ પછી હાલતો થયો ને તો પાણી જરાક લીક રહી ગયું, નળમાં ઢોળાતું હતું. એટલે એની પાસે અમે કહેતા હતા માજીને માગા એટલે પાણી ઢોળાય છે, પાણી ઢોળાય છે, માજીને માગા. મારી પાસે કંઈક દાદા હતા કે આને કોઈ સમજાવો, માજીના માગા ન હોય, દીકરીઓના માગા હોય. સોંટ્યો છે કે માજીના માગા. એમાં અમે હોટલે બપોરે જમી અને સુઈ જઈએ. 3:30 પછી નાહી ધોઈને ફ્રેશ થઈને વળી પાછા સભા મંડપે જવાનું અમારે. તો અમે હું 3-4 જણા એક રૂમમાં હતા. તો એક ભાઈ ફ્રેશ થઈ આવ્યા, પછી બીજા ગયા ને પછી મેં કીધું લ્યો હું તે નાઈને ફ્રેશ થઈ જાઉં. તો હું નાઈને બહાર નીકળ્યો. એમાં ન્યાય 4 વાગ્યાનો ટાઈમ એવડા લોકો ને ઓલી કાળી બાયું આવે ને એ બધું બાથરૂમ ને બધું સાફ કરવા માટે, ક્લીન કરવા માટે આવે. હવે હું બરોબર ટુવાલ પહેરીને બહાર નીકળ્યો અને એમ થયા અંદર ગીરી ગઈ, મને ખબર નહીં. એટલે માથું બાથું ઓળીને મેં કીધું ગંજી મંજી નીચવી દઉં અને હું અંદર ગયો. મને ખબર નહીં બાય અંદર ગરી ગયેલી અને હાથમાં હાવણો અને હું ભાળી ગયો. અંદર ગયો ને મેં તો હા મારી રાડ ફાટી ગઈ. તો ઓલા 2 હરિભક્તો મારા રહ્યા હતા ને એ કે હું થયું? મેં કીધું બીજી વાર ના તો આવું. અડધી કલાક વળી કથા મોડું થાય આજ. પણ દેશ અદભુત છે ભાઈ. હા, એમાં મારે 15 દિવસ રોકાવાનું હતું. તો 15 દિવસના 15 સભા તો અમે લઈ ગયેલા, પણ કાંઈ 15 ગંજીઓ થોડા લઈ ગયા હોય. 2 દિવસ થયા મેં કીધું આપણે પ્રોગ્રામ કરવા માટે વિદેશમાં આવ્યા છે, આપણે થોડા હાથે ગંજી ધોવાય, હાલો લોન્ડ્રીમાં વ્યા જાય. તો લોન્ડ્રીમાં ગયા. એ કે ગંજી ધોવાના 150 રૂપિયા. મેં કીધું 70ની 2 તો વરા સાહેબ નવી લાવ્યા છીએ. 70ની 2 150 કે ધોવાના. મેં કીધું બારી બાણા પડદા કરો બંધ, ટુવાલ ભરીને સબસબાઈ નાખ્યું આપણે આજે. બીજું બંધ કરો, આજે સબસબાઈ નાખો. હા, પણ દેશ અદભુત છે. હા, અને હમણાં તમે જોવો ને નવો કાંઈક વાયરસ આવ્યો છે, HMPV નવો વાયરસ આવ્યો છે. HMPV નું પૂરું નામ તમને ખબર છે? HMPV એટલે H એટલે હમણાં, M એટલે મહુવા, P એટલે પછી અને V એટલે વાત. હમણાં મહુવા, પછી બીજી બધી વાત. આ હાવ નવું. HMPV કાંઈ આવવાનું નથી. હા, પણ આવો સરસ મજાનો મહોત્સવ છે અને મેં તમને કીધું એ રીતે એક ગીત તમને મારે સંભળાવું છે. હે મજદારે મહા મહોત્સવ યુજવાય, મહુવા મંદિર ની તો વાત જ નો થાય. મજદારે મહા મહોત્સવ યુજવાય, મહુવા મંદિર ની તો વાત જ નો થાય. ઓહો, આહા, ઓહો. અને નિત્ય સ્વરૂપ સ્વામી બાંધે મંદિર, નિત્ય સ્વરૂપ સ્વામી બાંધે મંદિર. પ્રભુ પધાર્યા છે માલણ ને તીર, પ્રભુ પધાર્યા છે માલણ ને તીર. સર્વોપરી જેનું શિખર દેખાય, મહુવા મંદિર ની તો વાત જ નો થાય.
ઘર સભાની અંદર મહુવા જ એક ધારો છે અને ઘર સભાની ટીમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો ઘર સભાની આ ફરતી વ્યાસપીઠ અને અવિરત જેનો પ્રવાસ ઘર સભાની આ ફરતી વ્યાસપીઠ અવિરત જેનો પ્રભાવ હરદમ હરિમાં જોડતા એવા સાધુ નિત્ય સ્વરૂપદાસ એમને ફરી એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ મહુવા ગુજરાતનું કાશ્મીર ગણાય મહુવા ગુજરાતનું કાશ્મીર ગણાય પ્રસાદીના હસ્તે સ્થાનો ગણાય પ્રસાદીના હસ્તે સ્થાનો ગણાય વર્ણી રૂપે વાલો પધાર્યા આય સરદારના સાધુની વાત જ નો થાય સ્વામિનારાયણ સર્વોપરી દેવ સ્વામિનારાયણ સર્વોપરી દેવ બાજુ બિરાજે લક્ષ્મી નારાયણ દેવ બાજુ બિરાજે લક્ષ્મી નારાયણ દેવ ભાવે ભગવાનની ભક્તિ કરાય મહુવા મંદિરની તો વાત જ ન થાય અને આજે જ વાત થઈ સરદારની પ્રતિષ્ઠા થઈ પછી મહુવાની અને પછી ક્રમમાં કઈ રીતે એક લીટીમાં લખ્યું છે સરદારને મહુવામાં પ્રતિષ્ઠા થાય સરદારને મહુવામાં પ્રતિષ્ઠા થાય સુરત ભાવેણા વિદ્યાનગરમાંય સુરત ભાવેણા વિદ્યાનગરમાંય જગન્નાથપુરીમાં તૈયારી થાય સરદારના સાધુની વાત જ ન થાય અને ઘર સભા દ્વારા ઠેર ઠેર જઈ અને સત્સંગ કરાયો ભગવાને આપેલી શિક્ષાપત્રી એના જે નિયમો છે આપણે કેમ રહેવાય અને શિક્ષાપત્રી તો ચારણી સાહિત્યમાં પણ છે કે બધા વેણ હાચા પડે એટલું જ બોલવું ખોલવું નહીં એક વેણ ખોટું છોલવા નહીં બહુ કુળના સાપ અણદેખી ક્યારે ન રખવું પરખવી નહીં કદી નિંદા પરાઈ ભૂખમર હોય પણ અખજ ન પરખવું નિરખવી નહીં કદી અવર નારી લાભમર હોય પણ કપટથી ન લીજીએ કીજીએ સાક્ષી નકો કુડી પાણી ગાળાવીને કદી ઉળગી દીજીએ નકો મૂડી પાગળનો ભરોહો ક્યારે ન કરવો વાયુમાં વિવાદ ક્યારે ન ભરવો મૂર્ખા આમું કદી વાત ન માંડવો કદીના નીચનો સંગ કરવો ઊંડા પાણીમાં નકો તરવું ગળાના સ્વાદવીન નકો ગાવું જમ્યાનું કહાવીને નકો જાવું કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં તો મહારાજ રહેશે સદા એના સંગમાં અને આ સર્વોપરીનો સંપ્રદાય મહારાજથી લઈ અને મોહનથાળ સુધી બધું જ દિવ્ય છે અને હું તો ઘણી વાર કહું છું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન સંતોમાં પ્રગટ છે મૂર્તિમાં પ્રગટ છે મહારાજશ્રીમાં પ્રગટ છે શાસ્ત્રોમાં પ્રગટ છે અને કદાચ જો મનુષ્ય દેહે મહારાજ અત્યારે આ ધરતી ઉપર વિચરતા હોત ને તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોય ને એવી ગાડી કોઈ પાસે ન હોત કારણ કે તેદી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન પાસે જે માણકી ઘોડી હતી ને એવી ઘોડી કોઈ પાસે નહોતી
અમારે ગઢડા, બોટાદ, જસદણ ને ઢસા આ 4-5 જે અમુક જે 70-80 ગામનો વિસ્તાર છે ને એમાં જાતવંતી ઓરિજિનલ ઓલાદની ઘોડીઓ થતી, એમાં માણકી શ્રેષ્ઠ ને એ માણેકવણની માણકી ઉપર મહારાજ બેસતા. 36 પ્રકારની જાતવંતી ઘોડીઓ કહેવાય છે. પીરાણી, તાજલ, ઢેલ, હેમણ, માણકી, પટી, હિડાળી, નરાળી, વળી, મૂંગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, સિંગાળી, ચોગાળી, છેલ, ચપર, વાંગળી, છેણી, ચાંકી, ચમડ, ડાળ, દાવડી, ભૂતળી, કેશમ, રેશમ, મુંગટ, મૂળ, લકીલાલ, વાંદરીની, અટારી, જબાદ, મની, રમી, હરણીની લાશ, મોંઘા, મૂલ વાળી, આવા ધરા, સોરઠારા, તુરંગા ઓલાદ. અને આ 36માં શ્રેષ્ઠ હોય તો એ માણેક વર્ણની માણકી, અને માણકી ઘોડી ઉપર બેસી અને મહારાજ છે એ ફરતા. જો માણેક વર્ણની માણકી. અને આજ તમે જુઓ, આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું, પણ આ સાધુના માથે હાથ પડી ગયા. ભગવાનની ગોપીનાથજી મહારાજની દ્રષ્ટિ થઈ ગઈ. નકરા ગણબીના છોકરાના હાથમાં BMW ઓડીના સ્ટેરિંગ ક્યારે આવે? તમે જુઓ તો ખરા. રાખના હતા, એની બદલે લાખના કરી દીધા. અને હું તો કહું છું, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ટેજ ઉપર તમે ન આવો ને તો કાંઈ નહીં. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનું પાર્કિંગ હોય ત્યાં તમે નજર ફેરવો ને ત્યાં તમારી આંખો ટાઢી થઈ જાય. ગાડીઓ તમે જોવામાં એસન્ટની, એવિયોન, એક્સયુવીન, ઓડી, એન્ડેવર, એમએચ-8, એસએક્સપોર્ટ, અલ્ટીના, સ્ટીલો, I-10, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, નિનોવા, રોલ્સ રોયસ, રેપિડ, રીટર્સ, હીટર્સ, રેન્જ રોવર, કોરોલા, કેમ્બ્રિન, ક્રુઝ, કોલિસ, ફેબિયન, ફિગો, ફંટી, ફિયાસ્ટા, ફરારી, ફોર્ચ્યુનર, BMW, બીટ, બોલેરો, જેન, જાયલોન, જીપ, જીપ્સી, જેટી, જેગવાર, જીવા, વેરનાર, વોક્સવેગન, સની, સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ, સ્કોર્પિયો, સિયારા, શેરવી, શેલને, સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટસ, યુવા, યુટિલિટી, હ્યુમર ને હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. હા. અને ઠેર ઠેર એવા સમયા, ઠેર ઠેર એવા મંદિર મોક્ષના સદાવ્રત જ્યારે બંધાતા હોય ત્યારે ઠેર ઠેર પ્રભુના મંદિર બંધાય, ઠેર ઠેર પ્રભુના મંદિર બંધાય. વિચરણથી સત્સંગમાં પ્રચારો થાય, વિચરણથી સત્સંગમાં પ્રચારો થાય. જીવન ઘડતરનું ઔષધ પવાય, સરદારના સાધુની વાત જ ન થાય. આજે સંતો જે હૃદયથી ઉદ્ગારો અહીં રજૂ કરતા હતા, હું સભામાં બેઠો હતો. અરે જેના આગમનથી અવની હરખે, જેના આગમનથી અવની હરખે અને પાનખરમાં ટહુકે વસંત, જેના આગમનથી અવની હરખે અને પાનખરમાં ટહુકે વસંત, ઘર સભાથી સત્સંગ કરાવતા મેં જોયા સરદારના સંત. સત્સંગનો અહીં જામો થશે, સત્સંગનો અહીં જામો થશે. સેવા સત્સંગના કામો થશે, સેવા સત્સંગના કામો થશે. ગોપીનાથ તાબાનું મંદિર કહેવાય, સરદારના સાધુની વાત જ ન થાય.
છેલ્લે ભેરવી કરતા એ સ્વામી શ્રીજી કેરી શિક્ષા પતરીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ એવી વચનામૃતની વહેતી ધારાએ પામ્યો શ્રીજીનો સત્સંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ નિત્યાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ રાખ્યો શ્રીજીનો સત્સંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ